નમસ્કાર દર્શક મિત્રો, તો નવા વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો. તો હું છું જયદીપ પીઠડિયા અને જેપી વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો. તો આજે આપણે જઈ રહ્યા છીએ શ્રી રણદેવી મેરણી માતાજીના સાનિધ્યની અંદર. રણદેવી મેરણીમાનું સાનિધ્યની આપણે વાત કરીએ તો ભાવનગરથી તમે કોળિયાક બાજુ આવો છો તો પીપળિયા પુલ પહેલાં શ્રી રણદેવી મેરણી માતાજીનું સરસ મજાનું મંદિર આવી જાય છે. તો તમે જોઈ શકો છો આ જે ભાવનગરથી આ પીપળિયા પુલ જઈ રહ્યો આ રસ્તો છે અને પાતાળેશ્વર મહાદેવ છે એની એક્ઝેક્ટ સામે શ્રી રણદેવી મેરણી માતાજીનું સાનિધ્ય આવેલું છે. તો ચાલો આપણે રણદેવી મેરણી માતાજીને આપણે દર્શન કરવા જઈએ અને તમને પણ દર્શન કરાવું. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ ન હોય તો મિત્રો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ દોસ્તો. જ આપણે નજીકના અંતરે આવ્યા અને સરસ મજાના આપણને તળાવ, સુંદર મજાની તળાવ આપણને જોવા મળે છે. તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું તળાવ છે અને સામેની સાઈડ ધજા લહેરાઈ રહી છે દોસ્તો. ને તમે જુઓ મસ્ત મજાનું તળાવ છે દોસ્તો. બતક છે એ બધા તરી રહ્યા છે દોસ્તો. અહીંયા કેટલા બધા બતક છે જો. ને સરસ મજાનો આ રસ્તો જઈ રહ્યો છે રણદેવી મેરણી માતાજીના સાનિધ્યની અંદર. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ દોસ્તો, બન્યા રહેજો, મજા આવશે. ચેનલને વારે વારે કહું ભાઈ ચેનલને તો કરી દેજો સબસ્ક્રાઈબ. જય શ્રી મા મેલડી. તો ફાઇનલી ગાઈસ આપણે શ્રી રણદેવી મેરણી માતાજીના સાનિધ્યને પહોંચી ગયા છીએ અને સરસ મજાનો આવો કંઈક પ્રવેશ દ્વાર છે દોસ્તો. ને આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ તો સૌપ્રથમ આપણને પ્રવેશ કરીએ અને જમણી બાજુ શ્રી આપણને કાળભૈરવ દાદાના આપણે દર્શન થાય છે દોસ્તો. તમને કાળભૈરવ દાદાના દર્શન કરાવું. સરસ મજાની ધજા છે, ધજા લહેરાઈ રહી છે દોસ્તો અને સરસ મજાનું શ્રી કાળભૈરવ દાદાનું મંદિર છે. અને આપણને શ્રી કાળભૈરવ મહારાજના આપણે દર્શન થાય છે. તમે પણ મિત્રો દર્શન કરો. અમે કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો જય શ્રી કાળભૈરવ, જય કાળભૈરવ દાદા. તો સરસ મજાના આપણે દર્શન કરીએ અને આપણા જીવનને ધન્ય કરીએ દોસ્તો. તો બસ વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. કાળભૈરવ દાદાના આપણે દર્શન કરી લીધા છે તો આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ. સરસ મજાનો પ્રવેશ દ્વાર છે. સરસ મજાના વૃક્ષોથી ભરેલું વાતાવરણ છે અહીંયા. શ્રી રણદેવી મેરણી માતાજીના સાનિધ્યની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને અત્યારે શ્રી રણદેવી મેરણી માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ અને સરસ મજાનું હરિયાળી ભર્યું વાતાવરણ છે અને સામેની બાજુ આ મંદિર છે શ્રી રણદેવી મેરણી માતાજીનું. તો ત્યાં જઈને તમે દર્શન કરી આવીએ. તો બસ બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો દોસ્તો. સરસ મજાનું શ્રી રણદેવી મેરણી માતાજીનું સાનિધ્ય છે. તો તમે દર્શન કરાવું તો બસ બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો દોસ્તો. મજાના શ્રી રણદેવી મેરણી માતાજીને આપણે દર્શન કરવાના છે. તો તમે જોઈ શકો છો દોસ્તો, સરસ મજાના શ્રી રણદેવી મેરણી માતાજીનું સાનિધ્ય છે. અત્યારે તમે શ્રી રણદેવી મેરણી માતાજીના તમે હાલ દર્શન કરી રહ્યા છો. જય મા મેરડી. તો કોમેન્ટ બોક્સની અંદર દોસ્તો લખી નાખજો જય શ્રી મા મેરડી. સરસ મજાનું શ્રી રણદેવી મેરણી માતાજીને આપણે દર્શન કર્યા દોસ્તોને. શ્રી મેરણી માતાજીને આપણે પ્રાર્થના કરીએ તો મારા જે વ્યુઅર્સ છે બધાની મનોકામના પૂર્ણ કરે, આરોગ્યમય સારું આપે, સ્વાસ્થ્ય સારું આપે, બધાના સપનાઓ જે પૂર્ણ થાય એવી શ્રી રણદેવી મેરણી માતાજીને આપણે પ્રાર્થના કરીએ દિલથી. તો કોમેન્ટ બોક્સને લખી નાખજો દોસ્તો જય શ્રી મા મેરડી દોસ્તો. સરસ મજાનું તમે જોઈ શકો છો સાનિધ્ય છે દોસ્તો. ને અહીંયા સૂરજપુરી બાપુ અહીંયા ઉપસ્થિત છે દોસ્તો. તમે જોઈ શકો છો. તો સૂરજપુરી બાપુને આપણે પણ દર્શન કરીએ.
શ્રી રણદેવી મેલડી માતાજીને આપણે દર્શન કર્યા તો ત્યારબાદ શ્રી રામ ભક્ત રોકડિયા હનુમાનજી મહારાજને આપણે દર્શન કરવાના છે દોસ્તો. તો સરસ મજાનું શ્રી રામ ભક્ત રોકડિયા હનુમાનજી મહારાજનું તમે હાલ દર્શન કરી રહ્યા છો. જય શ્રી હનુમાન. શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજના આપણે દર્શન કરી રહ્યા છીએ. શ્રી રામ ભક્ત રોકડિયા હનુમાનજી મહારાજના આપણે દર્શન કર્યા દોસ્તો. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ રણેશ્વર મહાદેવના દર્શન કરવા માટે દોસ્તો. સરસ મજાનું રણેશ્વર મહાદેવનું સાનિધ્ય છે, તમે જોઈ શકો છો દોસ્તો. હર હર મહાદેવ. અત્યારે હાલ તમે શ્રી રણેશ્વર મહાદેવના તમે દર્શન કરી રહ્યા છો. તો કોણ બોક્સને લખી નાખજો જય શ્રી રણેશ્વર મહાદેવ. જય રણેશ્વર મહાદેવ. સરસ મજાનો મિત્રો શ્રી રણદેવી મેલડી માતાજીનું સાનિધ્ય છે, તમે જોઈ શકો છો દોસ્તો. હરિયાળું ભર્યું વાતાવરણ, પક્ષીઓ કિલકલાટ કરી રહ્યા છે દોસ્તો. મનને શાંતિ મળે, આત્માને શાંતિ મળે એવું શ્રી મેલડી માતાજીનું સાનિધ્ય છે દોસ્તો. તો અવશ્ય એક ફેમિલી સાથે અવશ્ય એકવાર મુલાકાત લો અને તમારા જીવનને ધન્ય કરો દોસ્તો. મહાદેવના આપણે દર્શન કર્યા દોસ્તો. તો કાર્તિક સ્વામી અને શ્રી ગણેશ મહારાજના આપણે દર્શન કરવાના છે દોસ્તો. સરસ મજાનું સાનિધ્ય છે દોસ્તો. જુઓ તમે અત્યારે શ્રી ગણેશાઈ અને કાર્તિક સ્વામી મહારાજના તમે આપણે દર્શન કરી રહ્યા છો. સરસ મજાના અહીંયા કબૂતરા છે દોસ્તો, કલરના તમે જોઈ શકો છો. પક્ષીઓ ખિલખલાટ કરી રહ્યા છે. કબૂતર જુઓ તમે દોસ્તો, નીચેનું ચણ છે જો. કબૂતરા પોતપોતાના જગ્યાએ પાછા આવી જાય છે. ને અમે સસલા પણ છે દોસ્તો, તો એ પણ તમને દેખાડું. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. પૂરી માહિતી તમને આશ્રમ વિશે, બાપુ વિશે, તો એમની સાથે પણ આપણે ખાસ વાતચીત કરશું. અને મંદિરની અને ઐતિહાસિક સ્થળ છે એમની પણ આપણે વાત કરશું. તો બસ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો દોસ્તો. જો સામેની સાઈડ છે ને સસલા છે દોસ્તો, બતાવું તમને. જોઈ રહ્યા છે ને. ચેક સામેથી નીકળે વાળ્યું જો. 1 2 3 4 5 6 7 8 9 10 11 10 જેવા છે સસલા હો ભાઈ. શ્રી રણદેવી મેલડી માતાજીનું સાનિધ્ય છે. સરસ મજાનું શ્રી મેલડી માતાજીનું સાનિધ્ય છે દોસ્તો. આપણે સર્વ દેવા દેવતાઓના આપણે અહીંયા દર્શન કર્યા છે અને સરસ મજાનું શ્રી રણદેવી મેલડી માતાજીનું સાનિધ્ય છે દોસ્તો. અને ત્યાં હાલ સેવા આપી રહ્યા છે પરમ પૂજ્ય સંત શ્રી સુરતપુરી બાપુ ત્યાં ઉપસ્થિત હતા. તેમના પણ આપણે દર્શન કર્યા દોસ્તો અને આપણા જીવનને ધન્ય કર્યા દોસ્તો. અહીંયા જે વિસ્તારની વાત કરીએ તો ભૂંબલી અને પીપળિયા પુલથી નજીક છે એ શ્રી રણદેવી મેલડી માતાજીનું સાનિધ્ય છે દોસ્તો. અહીંયા તમે જુઓ તો બાપુ છે એ 30 વર્ષથી અહીંયા સેવા આપી રહ્યા છે. અને આ વિસ્તારની અંદર જંગલ જેવો વિસ્તાર હતો. રોડેથી અહીંયા આવવું હોય મિત્રો તો જે વાહન આવી શકે એવી સંભાવના નહોતી. અને જે સેવા ભક્તો આવતા હોય તો ત્યાં રોડ ઉપરથી બાઇક મૂકી કે બાઇક કે ફોર વ્હીલ મૂકી અને અહીંયા શ્રી બાપુ પાસે આવતા હતા દોસ્તો. અને અત્યારે તો સરસ મજાની વ્યવસ્થા થઈ ગઈ છે રસ્તાની. અને સર્વ ભાવિ ભક્તો અહીંયા શ્રી બાપુના દર્શન કરવા, શ્રી મેલડી માતાજીના દર્શન કરવા માટે મિત્રો આવતા હોય છે. તો તમે પણ એકવાર અવશ્ય પધારો. સુરતપુરી બાપુની આપણે મુલાકાત કરીએ, એના દર્શન કરીએ. અને શ્રી રણદેવી મેલડી માતાજીનું અતિ સુંદર અહીંયા વાતાવરણ છે. મનને શાંતિ મળે એવું શ્રી રણદેવી મેલડી માતાજીનું સાનિધ્ય છે દોસ્તો. તો બસ આશા રાખીએ છીએ તો તમને વિડીયો ગમ્યો હશે. તો બસ વિડીયોમાં એટલું જ. તો મળશું નવા ધામ સાથે, નવા વ્લોગ સાથે.
જેપી બ્લોગ્સના જય માતાજી, જય માં મેલડી દોસ્તો.